આ રીતથી જો ભાણું પીરસવામાં આવે તો જેને ન ભાવતું હોય ને એને પણ ભાવવા માંડે અને નાના બાળકો તો જોઈને જ રાજી થઈ જાય કે મારી તો આ ડીશ છે, ભલે પછી તે પૂરી ન ખાય. તમને પણ જોઈને નવાઈ લાગી હશે કે કઈ રેસીપી છે, ખબર પડી ના? તો જુઓ, કહો કમેન્ટમાં આટલી કેટલી સેકન્ડમાં તમને ખબર પડી કે આ કઈ રેસીપી છે, મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને સેકન્ડ સહિત. તો ફ્રેન્ડ, હું બનાવી રહી છું રીંગણાનું ભરથું, ઓળો. બીજી કઈ ભાષામાં તમે આને શું કહો છો એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો રીંગણા મેં લઈ લીધા છે, 3 રીંગણા લીધા છે અને એને ધોઈ નાખ્યા છે, ધોઈ લૂછી નાખ્યા છે. લૂછી અને એની અંદર કટ કરી નાખીએ, કટ કરી તેની અંદર લસણની કળીઓ એ આ રીતે એડ કરી નાખી છે. આ વસ્તુ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો કરી શકો, નહીંતર કંઈ વાંધો નથી. હું મારી રીતે દરેક વખતે હું અલગ અલગ રીતે બનાવું છું એટલા માટે. પછી શું મેં કર્યું, જે રીંગણા છે તેની અંદર એપ્લાય કરી નાખ્યું છે તેલ. શા માટે? કારણ કે જે છાલ છે ને તે જલ્દીથી નીકળી જાય એટલા માટે. હવે શું કરવાનું છે, તમારી પાસે જો બળતણ ન હોય તો આ રીતે તમે ગેસ પર રીંગણા શેકી શકો છો. ખાસ કરીને શહેરોમાં બળતણ હોતું નથી, તો આ રીતથી તમે રીંગણા શેકી શકો છો. તમારે ઓચિંતાનું ગામડામાં પણ ઘણીવાર એવું થાય છે કે રીંગણા શેકવાનો ટાઈમ હોતો નથી, તો આ રીતે શેકી શકાય છે, કંઈ વાંધો નથી. પછી બીજું કે તમારી પાસે બળતણ ન હોય તો કઈ વસ્તુનો તમારે ઉપયોગ કરવો જોઈએ, તો એક શોર્ટ વિડીયોમાં હું તમને જરૂર બતાવીશ. તો જો આપણા રીંગણા એકદમ રેડી થઈ ગયા છે, જોઈને જ કાચા ને કાચા ખાવાનું મન થઈ જાય છે એવા રીંગણા શેકાઈ ગયા છે. અને તે આ સિઝનમાં ભરથું ખાવું ખૂબ જ સારું ગણવામાં આવે છે, શરીર માટે પણ સારું છે. તો રીંગણા શેકાઈ ગયા છે. હવે જોશો, ટોટલી આટલી વસ્તુઓ આપણે એની અંદર એડ કરવાની છે. પરંતુ સૌથી પહેલાં આપણે શું કરશું, રીંગણા તો કમ્પ્લીટ શેકાઈ ગયા છે, થોડાક કાચા રહે તો શું કરવાનું, અંદરથી કદાચ અમુક ભાગ કાચો રહે ગેસ ઉપર શેકીએ છીએ એટલે, તો એને ખાંડલીમાં આપણે વાટી નાખશું. હવે આ બધી શાકભાજી છે એને આપણે ધોઈ નાખશું, જે આપણે એની અંદર એડ કરવાનું છે. હું વધારે કંઈ પણ વસ્તુ એડ નથી કરતી. તમે મારી રસોઈની કે કુકિંગના વિડીયો જોતા છો તો તમે જોશો કે હું કંઈ પણ વધારાના મસાલા એડ કરતી નથી. ગામડામાં જે લોકો રહેતા હશે ને એ લોકો મસાલાનો ઉપયોગ ઓછો જ કરતા હશે. જે દેશી ખાણું પીણું હશે તે જ ખાતા હશે. અને તમારે જોવાનું કે તમે ગમે ત્યાં ગામડે જતા હશો ને તો એક વાતનો અનુભવ જરૂર થયો છે કે ગામડાની રસોઈ ખૂબ જ મીઠી લાગે છે. શા કારણે? કારણ કે એ લોકો વધારાના જે મસાલા હોય છે તે એડ કરતા નથી. જે સામાન્ય મરચું, હળદર, જીરું હોય છે એ જ વસ્તુથી એ લોકોના શાકની મીઠાશ કંઈક અલગ જ આવતી હોય છે. આ વાતથી તમે સહમત હોય તો પણ મને કમેન્ટ કરજો. હવે શું કરવાનું છે, એ બધી વસ્તુ મેં કટિંગ કરી નાખી છે. ફ્રેન્ડ, 1-1.5 કલાક થાય છે કટિંગ કરવામાં. હવે આજે મેં વિડીયો બનાવ્યો છે ને એમાં મારે 2 કલાક થઈ છે. સાચું કહું છું, 2-2.5 કલાક તો સાચી જ છે. તમને આ 7 મિનિટનો વિડીયો છે, પરંતુ તમને એમ લાગતું હશે કે 7 મિનિટના વિડીયોમાં 2.5 કલાક થાય. હા, 2.5 કલાક થાય. 2.5 કલાકના વિડીયોમાં મેં 7 મિનિટ કરી છે. સૌથી પહેલાં તો હું છે ને જે અમારે જ્યારે પણ અમે ખાઈએ ત્યારે આ રીતે મરચાં આથી નાખીએ છીએ, તો તમને મરચાં આથેલા પણ દેખાડો કે કઈ રીતે હું આથું છું. તો ઓછા તેલમાં તમે જો મરચાં આથશો ને તો એની મીઠાશ કંઈક અલગ જ હશે. અને ફ્રેન્ડ, દાજિયા સરસ રીતે પાડવા દેવાના. જો આ રીતે મેં ઓછા તે મરચાં આથ્યા છે. શા માટે? કારણ કે મારે એકને જ ખાવાના છે એટલા માટે. તો મારા એક માટે પૂરતા છે. રાઈ એડ કરી નાખીએ છીએ, તેલ નાખ્યું છે, પછી એની અંદર હિંગનો વઘાર કર્યો છે અને પછી આપણે લાસ્ટમાં મરચાં નાખશું. એની અંદર હળદર પણ એડ કરવાની છે, પણ વિડીયો બનાવવામાં હું ભૂલી ગઈ હતી. લાસ્ટમાં યાદ આવ્યું કે આમાં હળદર નાખવાની તો ભૂલાઈ ગઈ છે. આ મરચાં તમે જ્યારે બનાવીને ખાશો ને તો મજા આવી જશે. આ રીતથી બનાવજો જરૂર. પછી મીઠું એડ કરી નાખ્યું છે. બધી તમારા માપનો આધાર ઉપર છે ફ્રેન્ડ્સ. હું મારા માપના અંદાજ પ્રમાણે બધી વસ્તુ કરું છું અને મારો અંદાજ લગભગ એકદમ સરખો હોય છે. ક્યારેક જ ત્યારે ને ઓછું કે વધી જાય છે, બાકી પરફેક્ટ જ હોય છે. પછી ફ્રેન્ડ્સ, આ બધી જે વસ્તુ મેં બનાવી છે ને એ રાઈના તેલમાં બનાવી છે. કારણ કે જે ભરથું છે ને એ રાઈના તેલમાં ખૂબ જ મસ્ત બને છે. અમે ગયા શિયાળામાં પણ આ બોટલ લાવ્યા હતા અને આ શિયાળામાં પણ આ જ બોટલ લાવ્યા છે. પણ હવે આ બોટલ વિશે એક વાત કરવાની છે, હમણાં વચમાં તમને કહું. આની પછી મેં હિંગ નાખી દીધી અને પાછું ફરીને મરચાં જે આપણે શાકની અંદર નાખવાના છે તે મરચાં નાખી દીધા છે. હવે આને સહેજ રહીને આપણે આથવા દેવાના છે. જો હું જે રીતે આથવા દઉં છું એ રીતે તમારે આથવા દેવાના છે. પછી તેની અંદર તમારે ડુંગળી એડ કરી નાખવાની છે. લીલી ડુંગળી એડ કરી નાખી છે. અત્યારે શિયાળામાં લીલી ડુંગળી બધી જગ્યાએ મળી રહેશે. જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો, પણ લીલી ડુંગળી એને જલ્દી ચડી જાય છે, સૂકી ડુંગળી ચડતા વાર લાગે છે. હવે આને આપણે હલાવી નાખશું આ રીતે, કેમ કે હું વિડીયો બનાવતી જાઉં છું, શોર્ટ વિડીયો બનાવતી જાઉં છું અને બધું હું એકલી જ કરું છું. એટલે બધી રીતે મારે શોર્ટ અને લોંગ બંનેનું ફોર્મમાં કરવું પડે છે, એટલે સાથે સાથે મારે બહુ વાર લાગે છે. હવે બીજી વાત એ કહું કે આ ફોર્ચ્યુનનું મેં તેલ મંગાવ્યું છે. લગભગ સુરેન્દ્રનગર જિલ્લો છે ને ત્યાંનો મોલ છે ત્યાંથી આ તેલ લીધું છે.
આ તેલ નાખ્યું ને એટલે શાકમાં જ્યારે મેં વઘાર કર્યો ને એટલે તેલમાંથી કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતી હતી અને પ્લસ આંખો બળવા લાગી હતી. તો આવું કેમ થાય છે એ મને કાંઈ સમજણ ન પડી. એની પહેલાં પણ અમે ફોર્ચ્યુન તેલ જ લાવ્યા હતા. એ લગભગ વડોદરાના મોલમાંથી લાવ્યા હતા, બિગ માર્કેટમાંથી. ત્યારે આવું કંઈ થયું નહોતું. પણ આ છે ને અમે સુરેન્દ્રનગર જિલ્લાનું જે મોલ છે, તમને ખબર જ હશે, જો સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમે જોતા હશો તો એ મોલમાંથી અમે લાવ્યા છીએ. હવે કંઈ ખબર પડતી નથી. અને જે વડોદરા જે જિલ્લો છે ત્યાંના મોલમાંથી અમે લાવ્યા હતા ને એ રાઈના તેલમાં ખૂબ જ બેસ્ટ લાગતું હતું. પણ આમાં કંઈક ફેર છે એટલું મને લાગે છે. કેમ ફેર છે કંઈ સમજણ પડતી નથી. અને તારીખ પણ 2025 સુધી ચાલે છે તેમ છે. હજી અમે અઠવાડિયું કે મહિનો થયો છે આ તેલ લાવ્યા એ. કેમ એમ થાય છે કંઈ ખબર પડતી નથી. હવે પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ, કે મીઠું, મરચું, હળદર બધું મિક્સ કરી અને લસણ આદું મેં આખી પેસ્ટ જ કરી નાખે છે. હું આ રીતે જ પેસ્ટ કરું છું, ખાંડણીમાં ખાંડીને. મને મિક્સચરની પેસ્ટ આવે છે ને એ હું કરતી નથી. ક્યારેક એવું લાગે આમ જરૂરી તો જ હું કરું છું. બાકી હું ખાંડણીમાં ખાંડીને જે કરું ને એ મને વધારે મીઠાશવાળું લાગે છે. હવે આ બધી વસ્તુ છે ને ધીમા તાપે તમારે ચડવા દેવાનું. કોઈ પણ વસ્તુ તમે ધીમા તાપે ચડવા દેશો ને તો એ ખાવામાં પણ બેસ્ટ લાગશે અને સમય પણ ઓછો બગડશે. સમય તો થોડું થશે તે પણ જે રીતે આપણો બળતણનો સમય થાય છે ને એટલો બળતણનો સમય નહીં થાય. બીજું હવે આની અંદર મેં છેલ્લે એડ કર્યું છે સિંગનું ભૂકું નાખ્યું છે અને આ સૂકું ટોપરું મારા ઘરે પડ્યું હતું તેને પણ મેં ખાંડણીની અંદર વાટી નાખ્યું છે અને આ રીતે એડ કરી નાખ્યું છે. બધી થોડી થોડી ક્વોન્ટિટી લીધી છે, કારણ કે જો કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટી વધી જાય ને તો સ્વાદમાં તરત ફેર પડી જાય છે. તો આ બધું હું સરસ રીતે હલાવી નાખું છું. હવે જે લાસ્ટમાં આપણે આની અંદર નાખવાનું છે તે શું છે? તે છે ભરથું, યાની કે રીંગણાનું જે ગળ આવે છે તે નાખવાનું છે. એકદમ મસ્ત રીતે જો શેકાઈ ગયો છે આપણો મસાલો, હવે તેની અંદર આપણે આ નાખી દઈશું. જો તમારું કાચું રીંગણું રહી ગયું હોય તો તમારે ખાંડણીની અંદર ખાંડી નાખવાનું છે એટલે એક રસ થઈ જશે. બસ આ રીતે. મને થોડો લમ્સ હોય ને એ વધારે મીઠું લાગે છે. એ લમ્સની મીઠાશ જ્યારે પેટને મોઢામાં જાય ને એ ચાવવાની કંઈક અલગ જ મજા છે. એટલે હું વધારે ઝીણું નથી કરતી, હું સેજ અધકચરું જેવું રવા દેવું છું. બાકી મારો બાબુ નાનો છે તે કરે ને તો એક ઝીણી પેસ્ટ કરી નાખે છે. એ પણ બહુ સરસ રસોઈ બનાવે છે. તો આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું, જો એકદમ મસ્ત થઈ ગયું છે. અને આ લાસ્ટમાં મારી એકદમ ભરથાની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે, ઓળાની ડીશ. તો ચલો જમવા આવી જાઓ. કોને આ રેસીપી ગમી પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો. અને અત્યારની માટે બાય બાય.